માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે બ્લોગ બનાવવાવાળા બીજી બહુ મેં બ્લોગ ચાલू कर दी दो। बात है सर, क्या बात है सर, क्या आ देखो બહુ બીજી આજે બીજી નથી તો કેમ રોટલી નહીં આવડે તમને? મને કેમ નહીં આવડે? હું થઈ નહીં આવડે એટલે આજે બનાવવા પડશે એમ। બધું આવડે તું જાણે હું કઈ તને એકને જ આવડે એમ રોટલી બનાવતા? હું ઉઠીને એના પહેલા તો રોટલી બનાવવાનું તૈયાર કરી દઉં। એમ જોવાનું હશે ત્યારે કાયમ હુમળીને ખાકાય જ પછી કાંઈ હું કાંઈ કરવા નથી લાગતા એમ તો આજે મારા ઉઠ્યા પહેલ તૈયાર થઈ ગયું હતું। મેં ઉઠીને ચા પીધો બસ। તને એમ હતું કે નહીં આવડે એમ બનાવ? કોઈ દિવસ બનાવીને જ પછી એમ જ કહું કે નથી આવડતું એમ। બધું આવડે પણ આ તો કરવું નથી। આવીને આ કર પેલું કર આ કર આ કર પેલું કર બસ ચાલુ છે પંચાયત। મેં કીધું તમે કરીને ખો ને એમ સાંજે એમ કહીને હોતી હતી। સવારમાં ઉઠી તા તો રોટલીની તૈયારી થઈ। ચલો રોટલી બનાવે તે આપણે દેખી લઈએ કેવી બનાવે। ચલો તમને પણ બતાવી દઉં। રોટલી તો મસ્ત બનાવે પણ થોડીક ખાંડીએ। જો આ બધી ખાંડી તે રહે તારે હું કઈ ઈ થોડો હું રોટલી બનાવવાનું તૈયાર થઈ ગઈ એ દેખીએ આપણે। હેકવા में सारी है પણ અમુક થોડીક એવી રહી જાય। હા પેલી થોડીક સાઈડમાં ખાંડી એમ કીધું કમ્પ્લીટ બનાવી। બસ બસ વધારે મોટી થઈ જાય। મારે મોટી જ બનાવી છે બધા ખાઈ ગઈ। મને લાગે કાયમ હવે એમને જ કેવું પડે કે તમે રોટલી બનાવો। હાજે થોડીક માથાકૂટ કરી લેવાય સવારમાં તૈયાર થઈ જાય। આ તો ઈચ્છા હે મૂડ હે એટલે બનાવું બાકી તો બનાવું ખાઈ લેજો। થોડીક એમ કરી લેવાનું એટલે રોટલી તૈયાર થઈ જાય। મારે ઉઠીને ચા પીવાની મારે બ્લોગ ચાલુ થઈ દેવાનું તમારે બધું કામ કરવાનું। તો ચાલુ કરી દે બ્લોગ બનાવવાનું। ચલો હું નાહી લઉં કપડાં ધોઈ લઉં। આજે તે રોટલી બનાવે। યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જ હશો? તો ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ભાઈ આજે આપણે રોટલી બનાવવાનો વારો તો નથી પણ આ મને એમ કહે કે રોટલી તમને નહીં ફાવે એટલે મેં કીધું મને શું થઈ તો રોટલી નહીં ફાવે એટલે ચલો આજે આપણે રોટલી બનાવવા માંડ્યા છીએ કારણ કે એટલી બધી ગોળ ને પાતળી નથી થતી આ બળીએ ગઈ આપણે મતલબમાં ચાલુ કરી દીધી ખરી બનાવવાની બને ને રોટલી તો પછી તને શું લાગે હું એક જ બનાવું હે પણ કોઈ દિવસ બનાવો ને મને દેખ્યું નથી તેમ તો આનંદ થશે ને તારે બધું આવડતું જ હોય તને એમ લાગે મને એકને જ આવડે છે કોઈ દિવસ મદદ કરાવો તો ખબર પડે કે મદદ કરાવી નથી। મારે રોટલી બળી જાય તારી વાતો કરો તો ભાઈ ફાઇનલી આને મનમાં એમ હતું કે રોટલી હેતી નહીં આવડે બનાવતા ભાઈ રોટલી આવડે ને બધું આવડે પણ આ તો આપણે આપણું કામ કરીએ સારું રહે તો એ આજે એને મેં આ કરીને બતાવી દીધું જુઓ બનાવી તો ચલો મિત્રો હું રોટલી બનાવું છું આજે એટલે ફટાફટ રોટલી બનાવી દઉં। અહીંયા આપણે સવારમાં કબૂતર આવી ગયા જુઓ મસ્ત મજા જા પહેલાં પાણી રેડી આવું કબૂતર સારું સાફ કરી તો એમના માટે આપણે પાણી નખાઈ દઈએ કારણ કે એમને આપણે ડેલી સવારમાં સાફ કરીને ભરી દઈએ। આજે હું અહીં બીજી હું એટલે આપણે મેડમ પાણી ભરી તો આજે કબૂતરની દેખરેખ અને એમને ખાવા પીવાનું પૂરું મેડમ કરશે। તો ચલો આપણે રોટલી બળી જાય છે તો બ્લોગને હમણાં થોડી વાર એન્ડ કરી દઉં અહીંયા ફટાફટ બનાવી દઉં કારણ કે ભાવ બનાવીને મારે હજી કામ પર ને બધે જવાને તો ચલો મળું થોડી વારમાં હમણાં અત્યારે ફટાફટ રોટલી બનાવી દઉં।
તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આપણે જઈશું સીધા કામ પર. તો કામ પર જઈએ એની પહેલાં થોડોક નાસ્તો કરી લઉં. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઉં. અને કૃતિકાબેન હજી અહીંયા સૂતા જ. તો કૃતિકાબેન હજી આરામમાં છે. જુઓ મસ્ત મજાની ઊંઘ પૂરી કરી છે. ક્રિશવ તો એના મામા હાથે ગયો છે, એના મામાના ઘરે. તો અહીંયા અત્યારે અમે 3-4 જણા છીએ. તો ચલો ફટાફટ નાસ્તો કરી લો પછી હું અત્યારે આવ્યા છીએ નરેશને બૂટ લેવા માટે. તો મને આ ગમે ને નરેશને ગમે હે આવો. મને આ ગમે. આ 3 સિલેક્ટ કર્યા છે. જો આમાં જો કેમેરામાં જો રિયલ દેખાય ને ગમતું બૂટ દેખી જાય લાગે ના હતા ને પેલો 30% કર્યો જો કેવો દેખાય. વસ્તુ આમ જોવાની કેમ આમ કરે મસ્ત લાગે ને. જો એક નંબર લાગે. ભાઈ આને આવા ગમે. પેલા આને હલતો જેવા ગમે. લેવા પછી આવા લેવો. આ તો કાયદેસર દેખાય. જો આમ ફોનમાં તો મળે ને તો કાયદેસર તને આમ આખમ ને હારા દેખાય. ચલો ભાઈ આપણે પસંદ કરીએ પછી તમને બતાવો. બાકી વૈરાટી અહીંયા આટલી છે. ભાઈને બધા છપરી જ ગમે. શું હમણાં કાઢ્યું મેલદાય શું આવું જ કામ લઈને રહ્યાનું. એટલે આમાં હું નંબર કઢાવું. આમાં 3માં કયો તને આ ગમે એક આ. તો હું કહું આમાં નંબર કઢાવો તારે. ડાયરેક્ટ એ લોક કરવાના આવે. બાંધવાનું નહીં આવે. એને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. કારણ કે સાંજે ગયા હતા નરેશને બૂટ અને કપડાને એવું લેવા માટે. તો ચલો આજનો બ્લોગ આટલો. તો અહીંયા એન્ડ કરીએ. ચલો બાય.